હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ગાજરનો હલવો, જેને બનાવવો ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લીધું છે. અને હવે આપણું ઘી સરસ રીતે ગરમ થઈ જાય એ પછી અહીંયા આપણે ગાજર લઈ લેવાના છે. અને મેં ગાજરને છીણી લીધા છે અને આ 1 કિલો જેટલા ગાજર છે. અને હવે આપણે ગાજરને ઘી સરસ ગરમ થાય એ પછી ઘીમાં એડ કરી દઈશું. તો આપણે બધા ગાજરને એકસાથે ઘીમાં એડ કરી દેવાના છે. અને ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ જ રાખવાની છે. અને હવે આપણે ગાજરને સરસ રીતે ઘીમાં મિક્સ કરી લેવાના છે. આપણે બધા ગાજર સરસ ઘીથી કોટ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો, જેમ જેમ ગાજર ઘીમાં મિક્સ થવા લાગ્યા છે એવો તરત જ ગાજરનો થોડો કલર બી ચેન્જ થવા માંડ્યો છે. આપણે આ પ્રોસેસ 1 થી 2 મિનિટ સુધી કરીશું. અને હવે આપણે ઢાંકણ ઢાંકીને ગાજરને લગભગ 8 થી 10 મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ચડવા દઈશું. અને આ સમયે આપણે આમાં કશું જ એડ નથી કર્યું. 8 થી 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા ગાજર થોડા ચડી ગયા છે. અને હવે આપણે આ સમયે પેલા ગાજરને મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો ગાજરની ક્વોન્ટિટી બી થોડી ઓછી થઈ ગઈ છે. અને હવે આપણે આમાં 200 ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું. કપથી માપશો તો આ 1 કપમાં થોડું ઓછું રહે છે. અને વજનથી કરશો તો 200 ગ્રામ જેટલી છે. 1 કિલો ગાજરની સામે મેં 200 ગ્રામ જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે. આ એનું પરફેક્ટ માપ છે. પણ જો તમારે થોડું વધુ ગળ્યું ખાવું હોય તો તમે થોડી ખાંડ વધુ બી ઉમેરી શકો છો. પણ ગાજરમાં મીઠાશ હોય જ છે એટલે આમાં 200 ગ્રામ ખાંડ ઇનફ છે. અને હવે આપણે ખાંડને સરસ રીતે ગાજરમાં મિક્સ કરી લઈશું. તો અત્યારે ખાંડ ઉમેરવાથી આપણું જે હલવાનું મિક્સચર છે એ થોડું લિક્વિડી થઈ જશે, પણ થોડી જ વારમાં ખાંડનું બધું પાણી બળી જશે. અને આપણે થોડીવાર માટે આવી જ રીતે ચલાવતા રહેવાનું છે, જેથી કરીને સરસ રીતે ખાંડનું પાણી બળી જાય. લગભગ 7 થી 8 મિનિટ જેવો સમય થશે ત્યાં સુધીમાં આપણું જે આ ખાંડનું પાણી થયું છે એ બળી જશે. અને તમે જોઈ શકો છો થોડી જ વારમાં ખાંડનું ઓલમોસ્ટ પાણી બળી ગયું છે. હવે આપણે આ સમયે આમાં દૂધ એડ કરવાનું છે. તો હું અહીંયા 1/2 લીટર દૂધ એડ કરી રહી છું અને 250 ml જેટલી મલાઈ એડ કરી રહી છું. પણ તમારે જો મલાઈ એડ ના કરવી હોય તો તમે 1/2 લીટર જેવું દૂધ એડ કરી શકો છો. પણ મલાઈ એડ કરવાથી આપણા જે હલવાનું ટેક્સચર છે એકદમ સરસ દાણાદાર થશે. અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. અને આપણે થોડીવાર માટે આવી રીતે ચલાવી લેશું. અને હવે આપણે ઢાંકણ ઢાંકીને આપણા હલવાને થોડીવાર માટે ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું જે હલવાનું મિક્સચર છે એમાં દૂધનું પ્રમાણ થોડું ઓછું થઈ ગયું છે. 80% જેટલું દૂધ બળી ગયું છે. અને હવે આપણે આ સમયે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું. તો મેં અત્યારે કાજુ અને બદામ લીધા છે તો એને આપણે એડ કરી દેવાના છે. અને એની સાથે જ આપણે ઇલાયચીનો ભૂકો બી થોડો એડ કરી દઈશું.
અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે ઢાંકણ ઢાંકવાની જરૂર નથી. આપણે જે દૂધનો થોડો ભાગ બચી ગયો છે એને આવી જ રીતે બાળશું. અને આ સમયે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે, જેથી કરીને આપણું જે દૂધ બચ્યું છે એ ફટાફટ જ રિડ્યુસ થઈ જશે. તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણો હલવો એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે. અને હવે આપણો હલવો સર્વ કરવા માટે રેડી છે. તો તમે આ રીતે જરૂરથી શિયાળામાં હલવો બનાવજો. આ રીતે હલવો બનાવવામાં થોડો સમય લાગશે, પરંતુ તમે જો આ રીતે હલવો બનાવશો તો તમારો હલવો ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરસ દાણેદાર બનશે. તો તૈયાર છે આપણો ગાજરનો દાણેદાર હલવો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.